શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા એક કથિત અશ્લીલ નૃત્યને લઈ વિવાદ સર્જાયો હતો. ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે નૃત્ય કરાવતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થયા બાદ મામલો ગરમાતા આયોજકોએ માફી માંગી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા નૃત્યનો વિડીયો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો. શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે કરવામાં આવેલા નૃત્યને લઈ સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ થયા હતા. ઘટનાને લઈ શિવભક્તો અને ધર્મપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો. સનાતન ધર્મનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી. મામલો બીચકત આયોજકો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોવા બદલ માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.